અમદાવાદમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતા લોકો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદના નિકોલ, સરખેજ, મકરબા, ઓઢવ, કોતરપુર, મોટેરા અને સિલજ આ વિસ્તારમાં કુલ 7,825 જેટલા 1 BHK આવાસો માટે અરજી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે મકાનની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને ફોર્મ ભરતી વખતે 7,500 રૂપિયાની ડિપોઝિટ ઓનલાઈન ભરવાની રહેશે. જો તમારું નામ ડ્રોમાં આવશે તો આ રકમ મકાનની કિંમતમાંથી બાદ કરવામાં આવશે અને જો નામ નથી આવતું તો નિયમ મુજબ તમને આ ફી રિટર્ન કરવામાં આવશે, એટલે રિફંડ કરવામાં આવશે. જો તમે ભાડાના મકાનમાં અથવા શહેરના બહારના વતની છો તો ભાડા કરાર કરવો જરૂરી રહેશે. હવે ધ્યાન રાખજો, જો તમારી પાસે પહેલેથી પોતાનું પાકું મકાન છે અને તેમ છતાં પણ તમે આ ફોર્મ ભરો છો તો તમારી ડિપોઝિટ એ પરત નહીં મળે, કારણ કે આ યોજના માત્ર ને માત્ર એવા પરિવાર માટે છે જેની પાસે પોતાનું પાકું મકાન નથી અને જેમને ખરેખર આવાસની જરૂર છે. હવે અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 જૂન છે, એટલે સમય ખૂબ ઓછો બાકી છે. એટલે નજીકના CSC સેન્ટર પર જઈને આ અરજી કરાવી શકો છો અને પોતે પણ ઘરે બેઠા આ અરજી કરી શકો છો, જેની લિંક નીચે કેપ્શનમાં આપેલી છે. હવે જરૂરી ડોક્યુમેન્ટ્સ, પાત્રતા અને તમામ શરતોની વિગત નીચે કેપ્શનમાં આપવામાં આવી છે, એટલે અરજી કરતા પહેલા એકવાર જરૂરથી વાંચી લો.